ભાઈ જમવાનું હોત તો ભૂકા કાઢી નાખે ભૂકા. જમવાનું નથી લા ભાઈ જમવાનું નથી. તમારું સ્વાગત છે ફરીથી આપણે એક નવા વ્લોગની અંદર. તમે વિચારતા હોય કે આ નવો એન્ટ્રીમાં આવો એન્ટ્રી પડે શું છે કે કારાધોરું નથી ને? કારાધોરું જ છે. આપણા કલેજાની સગાઈ છે, ખાડા પાડી દેવાના છે ને વરસાદ જેવું વાતાવરણ છે તો વરસાદ કે મારું કાન ઓલાને કીધું કે 2 દી પછી રાખીએ, વરસાદ ધીમો પડે પછી. એ કે નહીં કે મારે હમણાં જ સગાઈ કરવી. હું કહું વાંધો નહીં હાલ તો બીજું શું તો લઈને વૈયા વેશ ને આપણે શું કહેવાય એનો હજી શૂટિંગ લીધું નથી કારણ કે મારે નાહી ધોઈને એમ એટીમ જોઈને મોડું થઈ ગયું. બરાબર આગળ તમને બતાડીએ મગડીમાં જઈને. બરાબર બહુ ખાડા પાડી દેવાના છે. ખાલી તમે જો ખાલી સગાઈમાં કેટલી મોજ કરીએ ને એ. બરાબર તો ચાલો આપણે વરસાદ તો કોઈના હાથમાં નથી રહેતો. આડે વરસાદ આવીએ તો ઘરમાં ગળીએ ખબર નહીં પડે. જોઈ શકો છો તમે પબ્લિક આગળ એને ધૂમધામથી અમારે સગાઈ કરવાની છે. આડે માંડવે બોલાવે એટલી જ વાર છે ખાલી. હાલો તો આપણે ના જઈને મળીએ હવે. હું તો આ મારો કલેજો મનસુખ છે. મનસુખ તને કેમ લાગે છે? જમવાનું નથી ભાઈ, જમવાનું હોત તો ભૂકા કાઢી નાખે ભૂકા. જમવાનું નથી લા ભાઈ જમવાનું નથી. કેમ લાગે જઈલા? ધ્યાન રાખજે. આ અમારે નસ છે કાર્યો ડામરો. એને એમ જો આ નવો મોબાઈલ લીધો એ કે હું ભલે કારો હોય ફોન મારે ભૂરો લેવો તો એને મેં ભૂરો લેવી રહ્યો. કેમ લાગે? તો મિત્રો શરબત આવી ગયો છે. બધા બાટા ભૂખાની જેમ લેવા માંડ્યા. કોઈ દી કેમ ભેરો હોય નહીં. આ રોટે જાવ ભીખા થયા જાવ. વરસાદનો માહોલ છે. વરસાદ એ ધૂમ છે હો ભાઈ. બહાટી બોલે છે. વરસાદમાં સગાઈ કરવાનો આનંદ જ કઈક અલગ છે. કેમ લાગે? મજા પણ મારી નથી થઈ એટલે તારે આવવું પડે એમ. તારે વાહે વારો છે એટલે આવવું પડે ને. એટલે જો શેર વિનાની સગાઈ કરે. તો મિત્રો આ અમારે વરનો ભાઈ છે. શરમાળું છે બહુ. એ બિચારકને હજી સગાઈ બાકી છે. તો પેલા મોટા નવારો હોય ને તો પછી નાના નવારો આવે ને ભાઈ તો આવડો રિહાણો લા એ કે પેલા મારે કરવી પછી નો વારો એવું કઈ હોય તો જ મૂડ વાંધો ને મોટાની થઈ જ બરાબર. આગળ આડીની એન્ટ્રી થાય માંડવે. તું રિહામાં મુજામાં આપે એકવાર જો ખાલી એટલે અમે સમજી જાય કે ઓકે જ ચાલો બસ હાલો બસ હવે તારો વારો જ છે. ખાલી વરદી શાંતિ રાખી જા. બરાબર ને? હાલો આગળ અમારો વરરાજો પધારે પછી વાત. તો મિત્રો સગાઈમાંથી આવતા વરસાદ ધોમ ધોકાર બોલાય બહાટી. આમાં ડિસ્કો કેમ કર્યું? વાંધો ને આમાં જો મજા ડિસ્કો કરવાની. ખાડા પાડી દે ખાડા આગળ. તો વરસાદમાં ડિસ્કો કરી કા ને? હું વાત કરે આના કરતા ધોમ વરસાદ આવે ને તો મૂકવાનું થાય ને. તો મિત્રો અમે બધા સગાઈ માલી આવી ગયા છે અને વરસાદ આવે તો અમે બધા અત્યારે અહીંયા ફ્રી ફાયર રમી રહ્યા છે. બધા હોતો બધા ગુંગો ને ગુંગો. આ બધાની સગાઈમાં કોણ આવીએ? કોકની સગાઈમાં જાવ તો કોક આવીએ. આમ ફ્રી ફાયર રમ્યા કરીએ તો થોડો આવીએ. માનસિક સંતુલન ખોવાઈ જશે આનું તો. હાવ માનસિક સંતુલન ખોવાઈ જાય આ બધાને. કોકની સગાઈમાં જાવ તો કોક તમારી સગાઈમાં આવે. આમ ફ્રી ફાયર નો રમ્યા કરે ને આડી વરસાદમાં ગાભા કાઢતા ધોમ ડિસ્કો ગાંડું થાય છે ગાંડું. કોકને એમ થાય કે પીને ડાન્સ કરી પી બીને કઈ નો સાદામાં એમ ધોમ ડિસ્કો કરી.
તો મિત્રો ડિસ્કો કર્યો તા ઉધી કર્યો, ગાભા કાઢીને ગતા ઉધી કર્યો. હવે ભૂખ કાઢે છે, જોઈ લો તમે. લેવા જ માંડ્યા જાવ, કાંઈ ઘટે નહીં. હાલત તમે જોઈ રહ્યા છો, ફોમ કહેરા કરતા છે, આખું ગામ ડખોરીને કેટલો ડિસ્કો કર્યો, ભૂક્કા કાઢી નાખ્યા. તો હાલો હવે ખાઈ લઈએ. और वो जो लाल वाला बटन है उसमें भूकंप लेके आओ या फिर भूचाल, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए.